નમસ્કાર. ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારા હવે પછીના કાર્યક્રમો વિશે હું થોડી ઘણી માહિતી આપી દઉં. આવતીકાલે 1 તારીખ રવિવાર સાંજે 6:30 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ છે, જેની રજૂઆત કરશે શોમા બેનર્જી. તો ફિલ્મી ગીતોમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકોને આવતીકાલે સાંજે 6:30 વાગે નિમંત્રણ છે. ત્યારબાદ ગુરુવાર તારીખ 5મી સાંજે 6:30 વાગે આ જ હોલમાં ગુરુવાર તારીખ 5 ફેબ્રુઆરી સાંજે 6:30 વાગે સરદાર પટેલ સભાગૃહમાં દર વર્ષે જે કાર્યક્રમ કરે છે શંકર શંભુ મ્યુઝિક ફેસ્ટિવલ જે થાય છે, એ ફેસ્ટિવલમાં પ્રોગ્રામની રજૂઆત કરશે સેમી ક્લાસિકલ મ્યુઝિક પ્રતિભા સિંહ, દીપક પંડિત, અંકિતા જોશી અને ક્રિષ્ના બોંગે. અને તે પ્રસંગે મધુરાણીજીનું સ્વાગત કરવામાં આવશે શંકર શંભુ મેમોરિયલ એવોર્ડથી. તો એ કાર્યક્રમ છે ગુરુવાર તારીખ 5 ફેબ્રુઆરી સાંજે 6:30 વાગે સરદાર પટેલ સભાગૃહમાં. ત્યારબાદ એક મુશાયરો છે, હિન્દી મુશાયરો. તેની રજૂઆત કરશે રાજેશ રેડ્ડી અને બીજા લગભગ 12 ચુનંદા હિન્દી શાયરો છે. એની રજૂઆત કરશે શનિવાર તારીખ 7મીએ સાંજે 6:30 વાગે આ જ હોલમાં. શનિવાર તારીખ સાંજે 6:30 વાગે 7 તારીખે. તો એ મુશાયરો ચૂકતા નહીં. ત્યારબાદ 2 દિવસનો શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ, શાસ્ત્રીય નૃત્યોનો કાર્યક્રમ છે. 13મી તારીખે શુક્રવારે સાંજે 6:30 વાગે ભરતનાટ્યમ, ઓડિસી, કથક અને લોકનૃત્યો એ રજૂ કરશે કેકા સિંહાજી. અને વેલેન્ટાઇન ડે 14 તારીખે શનિવારે સાંજે 6:30 વાગે આ જ હોલમાં બિરજુ મહારાજના પટ્ટ શિષ્યા રેણુ શર્માજી કથક નૃત્યનો કાર્યક્રમ રજૂ કરશે. ત્યારબાદ એક કાર્યક્રમ છે ચોપાલ. આપણે એઝ યુઝલ દર મહિને થાય છે. ચોપાલનો કાર્યક્રમ 15 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે આ હોલમાં. અને આપણો LLDC નાટ્યસભા થઈ ગઈ. એમાં લગભગ 45 નાટકોમાંથી 22 નાટકો સેમિફાઇનલમાં સિલેક્ટ થયા હતા. એમાંથી 11 નાટકો ચૂંટાયા છે ફાઇનલ માટે. એનું ભજવણી થશે 6 થી 16 ફેબ્રુઆરી ચોપાટી ભવન ખાતે. તો આપણા મેમ્બર્સને બાલ્કનીના ફ્રી પાસ ચોપાટી ભવન પરથી મળશે, એમને ત્યાંથી મેળવી લેવા. તે ઉપરાંત બીજા બધાને ઇન્ટરેસ્ટ હોય આવવાનું તો ₹100, ₹200, ₹300ની ટિકિટો રાખી છે. અને 11 નાટકોનો સિઝન પાસ ₹3000 આપવામાં આવશે. અને 2 સિઝન પાસ લેશે ચેક આપીને તો એને ઇન્કમટેક્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. 100% ઇન્કમટેક્સ બાદ મળે છે. તો આ હતું મારા કાર્યક્રમો વારામાં. અને અંતમાં એઝ યુઝલ હાસ્યને સમાપયત પાણીપુરીવાળો દાબેલી મંગાવીને ખાય છે, અને દાબેલીવાળો ઇડલી સાંભાર મંગાવીને ખાય, ઇડલી સાંભારવાળો વડાપાઉં મંગાવીને ખાય, ને વડાપાઉંવાળો ઢોસા મંગાવીને ખાય. ચાવાળાને ત્યાં જઈએ તો બધા ચા પીતા હોય, ચાવાળો લસ્સી મંગાવીને પીએ, ને લસ્સીવાળો સોડા મંગાવીને પીએ. દુનિયા આવી રીતે જ ચાલે છે. કોઈને પોતાનું કંઈ ગમતું જ નથી. પરણેલા હાથોનો અનર્થ ના કરવો. આભાર. હવે પછીનું સંચાલન કરશે નેહા યાજ્ઞિક. નેહાજી પ્લીઝ. કેમ છો બધા? આટલી બધી હાજરી જોઈને આમ ગદગદ થઈ જવાયું. અને એટલા માટે ગદગદ થઈ જવાયું કારણ કે આપ સૌ નક્ષ કલાપીની કવિતાના પ્રેમીઓ છો. એટલે સૌથી પહેલાં આપનું બધાનું ખૂબ ખૂબ સ્વાગત. ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી અને શાંભવી આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત છે સ્મરણ મંજુષા મણકો ત્રીજો, રાજવી કવિ કલાપી. આજના આ કાર્યક્રમ માટે જેમનો વિશેષ સહયોગ સાંપડ્યો છે એ છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શ્રી નરેન્દ્ર પારેખ, નાણાવટી સ્કૂલ અને કોલેજના શ્રી સચિન નાણાવટી, શ્રીમતી કૌશા વોરા, કપોળ શ્રેષ્ઠી શ્રી ભીખુભાઈ ચિતલિયા અને મીડિયા પાર્ટનર જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સના શ્રી કુંદનભાઈ વ્યાસ. આ સૌએ વિશેષ સહયોગ આપીને અમને પીઠબળ પૂરું પાડ્યું છે. સૌનો સાનંદ આભાર.
એટલે તાળી પાડવાની હતી તો હું આગળ. હવે તમારે બધા માટે એક પ્રશ્ન છે, એના 4 ઓપ્શન્સ આપીશ, તમારે મને એનો સાચો જવાબ આપવાનો. એક એવી વ્યક્તિ છે જેની કેટલીક ખાસિયતો હું જણાવીશ, એ ઉપરથી તમારે એમને ઓળખવાના. તૈયાર છો? ઓકે. પહેલું, એ બુલંદ અવાજના માલિક છે. નહીં? એ અદ્ભુત નાટ્યકર્મી છે. સમય પાલનના ચુસ્ત આગ્રહી છે. ક્યા વાત. દરેક વર્ષે નાટ્ય સ્પર્ધાઓનું સુંદર અને સફળ આયોજન કરે છે. હું લલિતભાઈને વિનંતી કરીશ કે થોડીક ક્ષણો માટે મંચ ઉપર આવે. આજે અમે શ્રી લલિતભાઈ શાહનું શાલ અને શ્રીફળથી સન્માન કરીએ છીએ. શાંભવી આર્ટ્સ, નેહા યાજ્ઞિક તથા સુરેશ જોશી, લલિતભાઈ આપનું સ્વાગત કરવા માંગીએ છીએ અને આપના આશીર્વાદ મેળવવા માંગીએ છીએ. પ્લીઝ કમ ઓન ધી સ્ટેજ. જિગ્નેશ, રમાકાંતભાઈ, બધા પ્લીઝ આવી જાઓ. રાજુ, થેન્ક યુ લલિતભાઈ. પણ ખબર નહોતી કે હું આટલો ચુસ્ત સાંગ્રહી છું. એને આપી દો છે. Anyway, I am very happy. મારો કાલે 28 દિવસ. તમારે કંઈ કહેવું છે? સરવૈયું. સમય જોઈને કે આપણે કાર્યક્રમ કરવાના હોઈએ ત્યારે મરસિયા ન ગવાય. હવે અત્યારે આપણે કલાપીને સાંભળવાના છીએ તો મારા જેવાને સાંભળીને શું કરશું? થેન્ક યુ. શરૂ કરીએ કાર્યક્રમ. સૌ પ્રથમ પ્રસ્તુતિ સ્વર સપ્તમી વૃંદ દ્વારા પારંપરિક ઢાળમાં કવિ કાંતની રચના માણીએ. હલો. કવિ કાંતે જે એક શ્રદ્ધાંજલિ રૂપે એક ગીત લખ્યું છે કલાપી માટે, એની રજૂઆત કરે છે સ્વર સપ્તમી વૃંદ.
જોરદાર સ્વાગત કરીએ તાળીઓથી મારા સહસંચાલક દર્શના જોશી. શું થયું? કલાપીની માટે લખાયેલી કાંતની આ રચના આપણે માણી. કાંત કલાપીના બહુ જ નજીકના મિત્ર. એના માટે એમને વિશેષ પ્રેમ. ગામ પણ બંનેના બહુ જ નજીક, લગભગ 10-11 કિલોમીટરના અંતર પર લાઠી કલાપીનું અને ચાવંડ એ કવિ કાંત મણિલાલ રત્નજી ભટ્ટનું ગામ. કલાપી એટલે પ્રણય, કલાપી એટલે પ્રકૃતિ, કલાપી એટલે એક પ્રજાવત્સલ રાજા. કવિ અને રાજાનો આ એક આગવો સ્વર આજે આપણે અહીંયાથી સાંભળીશું. કલાપી આમ તો બહુ જ નાની વયમાં આ દુનિયા છોડી ગયા, પણ એટલા સમયમાં પણ એમણે એટલું અદ્ભુત અને ખૂબ જ વિશાળ એમણે કામ કર્યું. મોટા ભાગનું કામ એમનું આપણને છંદબદ્ધ પદ્ધતિમાં જોવા મળે. અહીં બેઠેલા આપણે મોટા ભાગના લોકો જો ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય અથવા તો ગુજરાતી વિષય તરીકે પણ ભણ્યા હોય તો આપણે કલાપીની કવિતાનો ક્યાંક ને ક્યાંક આપણે એમાંથી પસાર થયા છીએ. કલાપીની કવિતાઓ આમ જોઈએ તો પોતાના અનુભવોનું શબ્દશઃ સહજ નિરૂપણ કરતી એમની રચનાઓ આપણને લગભગ બધી જોવા મળે છે. સ્કૂલમાં આપણે જ્યારે હતા તો બધાને પરીક્ષાઓ તો સ્કૂલમાં ભણતા હોય તો આપવી પડે ને, પણ લેખિત પરીક્ષાની સાથે સાથે આપણે મૌખિક પરીક્ષાઓ પણ આપતા ને બધા. અને મૌખિક પરીક્ષામાં ભાષાની પરીક્ષા હોય એમાં કવિતાઓ આપણે બોલવાની, બરાબર ને? બધાને મોટા ભાગે કલાપીની રચનાઓ યાદ હશે. યાદ છે ને? બરાબર. તો આ મૌખિક પરીક્ષાઓ જ્યારે લેવાતી એમાં જે આપણે ગાતા, ઘણી વખત તો જે ભાષાના ગુજરાતી ભાષાના શિક્ષકો હોય ને એ કવિતા ભણાવતી વખતે પણ પોતે ગાય અને શીખવે, અથવા સુરેશ જોશી જેવા કોઈ વિદ્યાર્થીઓ હોય જેને બધા છંદો વંદો આવડતા હોય તો એમની પાસે ગવડાવે. અને એક વખત છંદમાં કાવ્યનું પઠન થઈ જાય તો સમજવાનું અને સમજાવવાનું શિક્ષકો માટે ઘણું સરળ થઈ જતું. તો એટલે જ મૌખિક પરીક્ષા પછી આપણી સ્મૃતિની કસોટી કરવા માટે એ ફરીથી એ મૌખિક પરીક્ષા તરફ આપણને લઈ જતા. તો એવી પરીક્ષાઓમાંથી, મૌખિક પરીક્ષાઓમાં આપણે જે પણ કવિતાઓ ગાય એમાંની કવિતાની રચના માટે હું નેહાને બોલાવું છું. મારે કેવું પડે ને. હવે તમારી સમક્ષ બે સુખ્યાત ગાયિકાઓ રચના પ્રસ્તુત કરવાની છે, અને એ પહેલા ખલીલભાઈનો આ શેર તમારે માટે. આજે અમને દાદ ન આપો કંઈ નહીં, આજે અમને દાદ ન આપો કંઈ નહીં,
આજે અમને સાખી લેજો, બીજું શું. ચાલો બેન, કાળી બેન. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. પાસે જેવી ચરતી હતિયા ગાય તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માળીને મેં, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. રે રે તો એ કુદરતી મળી ટેવ બીવાજનોથી, છોબીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. જો ઉડો તો જરૂર ડર છે, ક્રૂર કો હસ્તનો હા. પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. દુખી છું કે કુદરત તણા, સામ્યનું ઐક્ય ત્યાગી. રે રે સત્તા તમ પર જનો, ભોગવે ક્રૂર આવી. આ એમણે કહી દીધું ને, છંદ એમનો ડિપાર્ટમેન્ટ છે. અમે બધી જવાબદારીઓ વહેંચી લીધી છે. દર્શને જેમ વાત કરી કે પ્રજાવત્સલ રાજા, તો એક રાજા કેવો હોવો જોઈએ? પ્રજાવત્સલ, પ્રજાપાલક. આપને ખબર જ હશે કે પહેલાંના સમયમાં રાજા વેશ પલટો કરી નગરચર્યા કરવા નીકળે, જેથી એને ખબર પડે કે એના રાજમાં પ્રજા સુખી છે કે દુઃખી, અને એ રીતે પ્રજાના સુખ દુઃખની ભાળ મેળવતા. એવો જ એક પ્રજાવત્સલ રાજા એટલે કલાપી. કલાપી વેશ પલટો કરીને નીકળ્યા અને એક ગરીબ માતા પાસે, શેરડીના ખેતર પાસે આવીને એની પાસે રસનું એક પ્યાલું માંગે છે, અને સર્જાય છે એક અદ્ભુત કાવ્ય, ગ્રામ્ય માતા. હવે આ જે કાવ્ય છે એમાં જે બધા જુદા જુદા છંદો છે એ વિશે દર્શન વાત કરશે. આપણે અહીંયા કોઈ ક્લાસ નથી લેવાનો, એટલે છંદો ગ્રામ્ય માતામાં કલાપી પાસેથી આપણને વધારે અક્ષરમેળ છંદો જોવા મળે છે. ગ્રામ્ય માતામાં શાર્દુલ વિક્રીડિત, અનુષ્ટુપ, વસંતિલકા જેવા અલગ અલગ છંદો આપણને માણવા મળશે. આપણે શ્રદ્ધા અને સુરેશ જોશીને કહીએ કે આપણને ગ્રામ્ય માતા પૂર્ણ સ્વરૂપે સંભળાવે. આમ તો છંદોના નામ બોલવા ન જોઈએ, પણ હવે આટલું બધું તમને મજા પડે છે તો હું છંદના નામ બોલી દઈશ. શાર્દુલ વિક્રીડિતથી શરૂ કરીએ છીએ. જે આપણા મંગળાષ્ટક હોય છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સવ
ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી, ગાતા મીઠા ગીતડા. માલિની મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કરતેની ઉપરે ફેરવે છે. અનુષ્ટુપ. વૃદ્ધ માતા ને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતા એ નિર્મ્યુ દિશે. વસંત તિલકા. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ પર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસ ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. મંદાક્રાંતા. ધીમે ઉઠી શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિયપતિ હજુ શાંત બેસી રહીને, જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. અનુષ્ટુપ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિકે ઉઠી ત્યારે આવો બાપુ. કહી ઉભો, લાગી છે મુજને તૃષા જલજરી, દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને, ચારે દિશા જુએ. મીઠો છે રસ ભાઈ શેલડી તણો, એવું દયાથી કહી, માતા ચાલી યુવાનને લઈ ગઈ, જ્યાં છે ઊભી શેલડી. પ્યાલો પાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરીક કાતળી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, નહીં કઈ વિચાર કરતો નર તે ગયો પી. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા. કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કાપી કાપી ફરી ફરી અરે, કાતળી શેલડીની, એકે બિંદુ પણ રસ તણું કે મહાવા પડે ના. શું કોપ્યો છે
પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી એવો યુવાન સુણતા ચમકી ગયો ને માતા તળે પગ પડી ઉઠીને કહે છે એ હું જ છું નૃપ મને કરમાફ બાઈ એ હું જ છું નૃપ મને કરમાફ ઈશ પીતો તો રસમિષ્ટ હું પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું આ લોકો સહુ દ્રવ્યવાન નક્કી છે એવી ધરા છે અહીં છે તો એ મુજ ભાગ કંઈ નહીં સમો તે હું વધારું હવે શા માટે બહુ દ્રવ્ય આધનિકની પાસેથી લેવું નહીં રસે હવે દે ભરી પાત્ર બાઈ પ્રભુ કૃપાએ નકીએ ભરાશે સુખી રહે બાઈ સુખી રહો સૌ તમારી તો આશીષ માત્ર માંગું તમારી તો આશીષ માત્ર માંગું તમારી તો આશીષ માત્ર માંગું પ્યાલો પાડી ઊભી શેલડી પાસ માતા છુરીવતી જરી જ કાતડી એક કાપી ત્યાં સ્વેર છૂટી રસની ભરી પાત્ર દેવા બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું મિત્રો આજે કલાપી વિશે તો થોડી વાતો કરીશું જ પણ કલાપી વિશે કેટલાક કવિઓએ ઘણી સુંદર રચનાઓ કરી છે તો આજે એ વિશે પણ વાતો કરીશું માણીએ ડૉક્ટર હર્ષદેવ માધવના મોનો ઇમેજ કાવ્યો ઓકે. પંખી પર ફેંકેલો પથ્થર જ્યારે હૃદયને વાગે છે ત્યારે બની શકાય કલાપી. રાગ અને ત્યાગની વચ્ચે ઝૂલતા
હૈયાના રણઝણેલા તાર પર બજેલું સંગીત, રાગ અને ત્યાગની વચ્ચે ઝૂલતા હૈયાના રણઝણેલા તાર પર બજેલું સંગીત હજુ આંદોલનો કરે છે શબ્દતંત્રીમાં. ભલે મોરપીંછ જેટલા રંગો એણે પૂરી દીધા શબ્દોમાં, ભલે મોરપીંછ જેટલા રંગો એણે પૂરી દીધા શબ્દોમાં, બાકી એ જોગી ઠાકુરનું હૈયું રંગાયેલું હતું ફકીરીના કેસરી રંગથી. ઝુમખાઓને પહેલે પાર, તારાઓના ઝુમખાઓને પહેલે પાર ગેબી કચેરીમાં સ્નેહાર્દ સ્વરે ગવાતી એની પદાવલી ગુંજતી હશે નક્ષત્રોમાં ને પડછનતા પડતા હશે દિગંતે. અક્ષરનું સિંહાસન રચીને, અક્ષરનું સિંહાસન રચીને એણે રાજ્ય સ્થાપ્યું છે ગુર્જરી ગીરામાં. આવો કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ તરફ આગળ વધીએ. સુરેશ જોશી. પેદા થયો છું ઢૂંઢવા, પેદા થયો છું ઢૂંઢવા, પેદા થયો છું ઢૂંઢવા તૂને સનમ, પેદા થયો છું ઢૂંઢવા તૂને સનમ, ઉમર ગુજારી ઢૂંઢતા તૂને સનમ, પેદા થયો છું ઢૂંઢવા તૂને સનમ, ઉમર ગુજારી ઢૂંઢતા તૂને સનમ, પેદા થયો છું ઢૂંઢવા. દુશ્મનો લાખો ભૂલાવા રહને, છે દુશ્મનો લાખો ભૂલાવા રહને, છે દુશ્મનો લાખો ભૂલાવા રાહને, દુશ્મન બનાવી યાર હો, દુશ્મન બનાવી યાર અંજાયો સનમ, ઉમર ગુજારી ઢૂંઢતા તૂને સનમ, પેદા થયો છું ઢૂંઢવા તૂને સનમ, ઉમર ગુજારી ઢૂંઢતા તूने सनम।
પેદા થયો છું ઢૂંઢવા. પેદા થઈને નાચુમી તારી પેદા થઈને નાચુમી તારી હિના. પેદા થઈને નાચુમી તારી હિના. પેદા થયો છું મોતમાં. ઓ પેદા થયો છું મોતમાં. જાણે સનમ ઉમર ગુજારી ઢૂંઢતા તૂને સનમ. પેદા થયો છું ઢૂંઢવા. પથ્થર બની પેદા થયો છું પાડમાં. પથ્થર બની પેદા થયો છું પાડમાં. પથ્થર બની પેદા થયો છું પાડમાં. છું ચાહનારો એ તોથી છું સનમ. છું ચાહનારો એ તુંથી છું સનમ. ઉમર ગુજારી ઢૂંઢતા તૂને સનમ. પેદા થયો છું ઢૂંઢવા तूने सनम. उमर गुजारी ढूंढता तूने सनम. उमर गुजारी ढूंढता तूने सनम. उमर गुजारी ढूंढता तूने सनम. तूने सनम. तूने सनम. સનમની શોધ એ આ રચનાનું શીર્ષક કલાપીએ આપેલું છે. એના ભાવ વિશ્વમાંથી આપણે થોડા આગળ નીકળીએ અને થોડી કલાપીની વાતો. આજથી લગભગ 20-22 વર્ષ પહેલાં અમરેલી જિલ્લામાં કલેક્ટર તરીકે એક પ્રવીણદાન ગઢવી કરીને વ્યક્તિ આવેલા અને એમની નામના એવી કે એ જે જિલ્લામાં જાય ત્યાંના સાહિત્યકારો માટે એ કંઈ વિશેષ કામ કરે. અમરેલીમાં આવ્યા કલેક્ટર તરીકે એટલે એમની ઈચ્છા કે કલાપી માટે કશુંક એવું કામ કરવું કે લોકોને હંમેશા યાદ રહે. અને
એ વિચાર સાથે એમની રાહબરીમાં કલાપી તીર્થ ટ્રસ્ટની રચના થઈ. કલાપી તીર્થ નામ આપ્યું એણે, કલાપી તીર્થ. નામ જ બહુ સૂચક છે કે કલાપી માટેનો એમનો જે પૂજ્ય ભાવ છે એ આમાં આપણે જોઈ શકીએ છીએ. કલાપી તીર્થની એ પ્રક્રિયા જે ચાલી એ દરમિયાન અનેક કવિઓને કલાપી વિશે કવિતા લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું. કેટલીક કવિતાઓ જે લખાઈ ચૂકેલી કવિતા વિશે, કલાપી વિશે એ અને કેટલીક નવી રચનાઓ સાથે અમરેલીના જ પ્રણવ પંડ્યાએ ને સાંભરે કલાપી એવું એક નાનકડું સંપાદન પણ કર્યું. હવે સંપાદન કરવા માટે જ્યારે બધા કવિઓને આમંત્રણ આપ્યું ત્યારે મનમાં એક ડર હતો કે કવિતાઓ આવશે કે નહીં. અને કવિતાઓ આવી. સૌથી પ્રથમ જે કવિતા આવી એમની પાસે એ અમરેલીના જ કવિ, જેને ગુજરાતી સાહિત્ય લયના કામાતુર રાજવી તરીકે ઓળખે છે, તે રમેશ પારેખની. તો એક લયનો કામાતુર રાજવી છે અને એક ખરેખરો લાઠીનો રાજવી છે. તો એને જે રમેશ પારેખે કવિતા લખીને મોકલાવી એ હું તમારી સામે અત્યારે પ્રસ્તુત કરું છું. શીર્ષક આપ્યું છે કલાપી ને. હે ચોમાસુ નામે રજવાડાના ઠાકોર, મોટા ભાગે રાજાઓના કુડા ઇતિહાસની ઠેકડી કરતા કાળ પુરુષે એની અનામિકામાં પહેરી છે તમારા શબ્દની મુદ્રિકા. દબદબાવાળા મહેલ મોલા તો ચણાવ્યા હોત તમે, તો હોત આજ એના ખંડેરો. તમે તો ચણ્યા શબ્દના રસાવાસ અને એને ઝરૂખે ઝરૂખે પેટાવ્યા પ્રેમ અને કારુણ્યના દીપ. તમે ખજાનામાં ઉમેર્યા મૈત્રી અને શ્રદ્ધાના મણિરત્નો. શાંતિ ફાટી નીકળે ત્યારે કેકારાવ કરનારની અને એ કેકાની સ્થપાઈ ધન્યતા એ સત્ય કદાચ તમે પામી ચૂકેલા. સ્પર્શી નહીં તમને એકેય તથા તમે જાણી વૃદ્ધ ગ્રામ્ય માતાની વ્યથા. સૌંદર્યને રૂપાયિત કરવા તમે કેવું મથ્યા, એની ગુજરાતીઓથી નહીં વિસરાય કથા. આ કલાપી માટેના લખાયેલા શબ્દોથી આગળ હવે પછીની પ્રસ્તુતિ તરફ આપણે જઈએ તો જેમ શરૂઆત એક પક્ષી માટેની રચનાથી કરી, પક્ષી પ્રીતિના પણ કાવ્યો આપણને કલાપીમાં પ્રથમ જ સાહિત્ય સ્વરૂપમાં જોઈએ ત્યારે આપણને જોવા મળે છે. અને આટલી હૃદયની ભીનાશવાળો રાજવી પણ આજકાલ આપણને કોઈ સત્તાધીશોમાં આ પ્રકારની હૃદયદ્રાવકતા પ્રજા માટેની આપણને મળવી બહુ મુશ્કેલ છે. તો આપણે શ્રદ્ધા પાસેથી એવી જ એક પંખી માટેની લખાયેલી કવિની રચના સાંભળીએ. पंखी ने ऊपर पत्थर
મોરું પરથી પાંખ ઢેરી થતામાં મેં પાડ્યું તે તરફડી મરે હસ્તમાં રાજથી આ પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઉઠી શક્યું ના ક્યાંથી ઉઠે હૃદય કુમળું છેક તેનું આહો આહા કિંતુ કડ ઉતરીને આંખ તો ઉઘડીએ મૃત્યુ થાશે જીવ ગરશે કોણ જાણી શકે જીવ્યું આહા મધુર ગમતા ગીત ગાવા ફરીને આવાડીના મધુર ફળને ચાખવાને ફરીને રે રે કિંતુ ફરી કદી હવે પાસ મારી ન આવે આવે તો એ ડરી ડરી અને ઈચ્છતું ઉડવાને રે રે શ્રદ્ધાગત થઈ પછી કોઈ કાળે ન આવે લાગ્યા ઘાને વિસરી શકવા કોઈ સામર્થ્ય ના છે લાગ્યા ઘાને વિસરી શકવા કોઈ સામર્થ્ય ના છે લાગ્યા ઘાને વિસરી શકવા કોઈ સામર્થ્ય ના છે. 26 જાન્યુઆરી 1874ને દિવસે લાઠીના મહારાજા તખ્તસિંહને ઘેર રાજ દુલારાનો જન્મ થયો, જેનું નામ સુરસિંહજી. એ રાજવી બાળક સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે આપણા કવિ કલાપી. ગત 26મી જાન્યુઆરીએ કલાપીની 152મી જન્મજયંતિ હતી અને એટલે જ સ્મરણ મંજુષાના ત્રીજા મણકામાં કવિ કલાપીને સાદર ભાવાંજલિ આપવાનું નક્કી કર્યું. કલાપીની એક અદ્ભુત વાત, ભળીશ નહીં જનોથી, સ્ત્રી મિત્ર બાળકોથી, ભળીશ નહીં જનોથી, સ્ત્રી મિત્ર બાળકોથી, જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી. આ કલાપીના રંગે રંગાયેલા, જેમ દર્શને વાત કરી, યુવા કવિ પ્રણવ પંડ્યાનું એક સુંદર કાવ્ય છે જેનું શીર્ષક છે ને સાંભરે કલાપી. જ્યાં જ્યાં નજર ઠરેયા યાદી ભરે કલાપી, જ્યાં જ્યાં નજર ઠરેયા યાદી ભરે કલાપી, હું નામ લઉં ગઝલનું ને સાંભરે કલાપી. શબ્દોની શેરડીના વાઢે શું રસ નીકળતો, શબ્દોની શેરડીના વાઢે શું રસ નીકળતો, પીવડાવે ગ્રામ્ય માતા પીધા કરે કલાપી. હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી, હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી, તું હોય પારણામાં દોરી ધરે કલાપી. ના રાગ ત્યાગ વચ્ચે ના તખ્તો તાજ વચ્ચે, ના રાગ ત્યાગ વચ્ચે ના તખ્તો તાજ વચ્ચે, જ્યાં શબ્દની સરિતા
ત્યાં સંચરે કલાપી. પામી શકાય સહેલી રીતે એ ઇશ્ક બંદો, પામી શકાય સહેલી રીતે એ ઇશ્ક બંદો, જેની જીભે કવિતા એના ઉરે કલાપી. હવે જે પ્રસ્તુતિ થવાની છે એ પહેલાં એક વાત જણાવી છે. કલાપી કહે છે કે પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈએ નથી, પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈએ નથી, પ્રીતિનું કારણ જ પ્રીતિ, પ્રેમીને લક્ષ્મી તે બધી. અને એથી જ કલાપીએ પોતાની 2 રાણીઓ રાજબા ઉર્ફે રમાબા અને આનંદીબા અને મોંઘી ઉર્ફે શોભનાને એક સરખો પ્રેમ આપ્યો. અને આ વાતના સમર્થનમાં આપણને એક સુંદર ગઝલ મળે છે. પ્રસ્તુત કરશે સુરેશ જોશી. અમે લોકોએ શિવમ પ્રોડક્શન, રાજેન્દ્ર બુટાલા, અમે કલાપી રાજવી કવિ કલાપી એક નાટક કરેલું અને મેહુલ બુચે ડિરેક્ટ કરેલું. કમલેશ મોતા એમાં મુખ્ય રોલમાં હતા કલાપીના. અને એના ઘણા શો થયેલા એ નાટકના. આ કવિતામાં એક બહુ સરસ તર્ક કર્યો છે કે જો પ્રકૃતિ છે એ પ્રેમ દેવામાં ભેદભાવ નથી કરતી તો માણસ કેમ કરે, એવું એક સરસ સમર્થન આમાં છે. હું સંભળાવું છું ગઝલ તમને. સ્વાગત છે. તૂને ન ચાહું ન બન્યું કદીએ, તેને ન ચાહું ન બને કદીએ, તૂને ન ચાહું ન બન્યું કદીએ, તેને ન ચાહું ન બને કદીએ, ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને હું, ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને હું. આ નદી છે ધરા છે, આ પુષ્પ છે આ નદી છે ધરા છે, આ પક્ષીઓ સૌ નભમાં ઉડે છે, એમાં વહે છે સરખો અનિલ, અર્પે પરાગ સૌને સમાન. ચાહવું એ દિલ માત્ર જાણે, તેમાં ન કાંઈ
તું પરાણે ક્યા ચાહવું તે દિલ માત્ર જાણે તે માન કાઈ બનતું પરાણે ત્યાં બુદ્ધિ ના જોરની કઈ નકારી ત્યાં બુદ્ધિ ના જોરની કઈ નકારી બુદ્ધિ તણો માર્ગ જુદો જ ભાઈ ખેંચાણમાં તું મુજને જવા દે ખેંચાણમાં તું મુજને જવા દે ખેંચાણ બારે અથવા થવા દે ચાહું નહીં તો નવ કોઈને હું ચાહું નહીં તો નવ કોઈને હું ચાહું છું તો ચાહીશ બેને હું ચાહું છું તો ચાહીશ બેને હું ચાહું છું તો ચાહીશ બેને હું નાટક વિશેનું તમારું પૂરું થયું. હા તો કલાપી કમલેશ મોતા એટલું સરસ ભજવતા કે મારે કદાચ આ લોકોએ બોલવાની વાત છે પણ હું થોડી કહી દઉં તો ચાલશે કે લાઠીમાં એનું એક મંચન થયેલું કલાપીનું તો લાઠીના લોકો તો નગરજનો કહેવાય કલાપી માટે એટલે કલાપીનું પૂરું થયું નાટક એટલે કમલેશ મોતાને અમુક લોકો જે હતા જે બહુ વયોવૃદ્ધ હતા જેણે કદાચ કલાપીની પેઢીઓ સાથેના સંબંધો એવા એ આવીને કમલેશભાઈને પગે લાગ્યા કમલેશભાઈ કહે કે મેં તો નાટકનો રોલ કર્યો છે પણ તે જે કર્યો છે પણ તમે અમારા રાજાનો રોલ કર્યો છે એટલે અમારે તમને પગે લાગવું પડે કલાપીનું એટલું ધનવંત શાહે એનું નાટ્ય સ્વરૂપ કરેલું જે અમે ભજવેલું અને ત્યાર પછી અમે એનું 4 સીડીનો એક આલ્બમ બનાવેલો દર્શન વેવ્સ વિઝન રાજેશ પટેલે એ કરેલું પ્રોડ્યુસ અને એ પણ અમે આખું કલાપીની બધી રચનાઓ જે છંદોબદ્ધ છે એ છંદોબદ્ધ એમાં થોડા નાના અમથા ફેર જે ખબર ન પડે એવા સરકારે જે કર્યા હોય એ તમને ખબર ન પડે અને છતાં અમારે એવું ક્યારેક તો કરવું પડે કે થોડું જુદું લાગે અને થોડું એક સરખું મોનોટોનસ ન લાગે અને બાકી છંદો એમને એમ રાખી અને એ બહુ સરસ કામ થયેલું ત્યાર પછી એકવાર અમે અહીંયા કલાપીનો એક કાર્યક્રમ કરેલો આજે સ્મરણ વંદના ફરી પાછી અમે કરીએ છીએ તો હા નેહા કલાપી જેમ કહ્યું કે કલાપી રાજા તરીકે કલાપીના નગરજનો એને ખૂબ પ્રેમ હજી પણ કરે છે કલાપીનું જે દરબારગઢ હતો બહુ મોટો મહેલ જે આપણી કલ્પનામાં હોય રાજાઓનું એવું નહોતું કારણ કે લાઠી પોતે જ ખૂબ નાનું રજવાડું હતું એટલે એમનો જે દરબારગઢ હતો અને એનો આસપાસનો વિસ્તાર સમયાંતરે એ જ્યારે જર્જરિત થયો ત્યારે એ વિસ્તારમાં જે સોસાયટી બની પછી નગરપાલિકાએ એ વિસ્તારને ડેવલપ કર્યો એનું નામ કલાપી નગર રાખ્યું અને લાઠીમાં વર્ષોથી જે એક સ્કૂલ ચાલે છે એનું નામ કલાપી વિનય મંદિર છે આજ પણ કલાપી નગરના એ લોકો કલાપીને ખૂબ પ્રેમ કરે છે નેહા હવે પછીની પ્રસ્તુતિ શ્રદ્ધા શ્રીધરાણી સુરેશભાઈ
જે ગઝલ છે એનું સુરેશભાઈ જોશી ખૂબ સુંદર પંજાબી ભૈરવી, આપણી નોર્મલ ભૈરવી તો છે જ, પણ સાથે પંજાબી ભૈરવી અલગ જ પ્રકાર એક છે ભૈરવીનો પણ. એના આધાર પર સુરેશભાઈ અદ્ભુત કમ્પોઝિશન કર્યું છે અને ઇટ્સ વન ઓફ માય ફેવરિટ. दिलदार तो मैं क्या करे,
વાત જાણે એમ છે કે હવે જે હું વાત કરવાની છું એટલે એમના નામ સાથે જ વાત કરવાની હતી, પણ કોણ જાણે એમને પણ એવું થયું હશે કે હું આ વાત રજૂ કરું એ પહેલાં એમણે અહીંયા હાજર હોવું જોઈએ. સ્વાગત છે શ્રી સ્નેહલ મુઝુમદારનું. રવિવારની પ્રવાસી પૂર્તિમાં શ્રી સ્નેહલ મુઝુમદારની કોલમ તિરકીટધામાં એમણે પ્રજાસત્તાક દિન અને પ્રજાવત્સલ રાજવી કલાપીનો જન્મદિન બંને જાન્યુઆરીની 26મીએ જ કેમ આવતા હશે એ વિશે એક સરસ અવલોકન કર્યું છે. વિથ યોર કાઇન્ડ પરમિશન. 26મી જાન્યુઆરીએ કલાપીનો જન્મદિન. જોગાનું જોગ, એમની આવરદાના વર્ષો પણ 26. એમના અને એમની પત્નીઓના નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, રાજબા રમા, આનંદીબા, શોભના. આ નામોના અક્ષરોનો સરવાળો પણ 26. એમનો રાજ્યાભિષેક 11 જાન્યુઆરી 1895ના દિને. અને જુઓ, આ 1+1+1+1+8+9+5 એ સૌ આંકડાઓનો સરવાળો પણ. એમના શોભના જોડે લગ્ન 1898માં, એટલે 1+8+9+8નો સરવાળો પણ. એમના કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારવ એની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન 24 જુલાઈ 1903 અને એટલે 2+4+7+1+9+0+3ના આંકડાઓનો સરવાળો પણ 26. આમ 26નો આંકડો
કલાપીના જીવનમાં છવાયેલો રહ્યો અને કલાપી આપણા સૌના મન મસ્તિષ્ક ઉપર. ક્યાં વાત. વળી એક સરસ રચના તરફ આગળ વધીએ. સુરેશ જોશીને વિનંતી કે હવે પછીની પ્રસ્તુતિ માટે. यारी गुलामी શું કરું તારી સનમ, યારી ગુલામી શું કરું તારી સનમ, યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે ચૂમું કે પાનીએ तूने सनम, गाले चूमूं के पानिए तूने सनम, यारी गुलामी शू करूं तारी सनम. या मेहरबानी या रहम, तू इश्क छे या मेहरबानी या रहम, हसता जरे मोती लबे ते शू सनम, तू इश्क छे या मेहरबानी या रहम, तारी सवारी फूलनी क्या क्या फरे, तारी सवारी फूलनी क्या क्या फरे, तेनो बनू बमरो बनी शू शू सनम, यारी गुलामी शू करूं तारी सनम. चश्मनी तूने चदर खूंचे नकी, आ चश्मनी तूने चदर खूंचे नकी, कोने बिछाने तू सदा ओढ़े सनम, आ चश्मनी तूने चदर खूंचे नकी, तूने कहूँ खाविंद तोरी जे नहीं, तूने कहूँ खाविंद तोरी जे नहीं, प्याए हसे तू दूरनी दूरे सनम, यारी गुलामी शू करूं तारी सनम, गाले चूमूं के पानिए तूने सनम, यारी गुलामी शू करूं तारी सनम, यारी गुलामी शू करूं तारी सनम, यारी गुलामी शू करूं तारी सनम.
એક કાર્યક્રમમાં કલાપી જેમણે આટલું દળદાર કેકારવ આપણને આપ્યો છે એ આપણે પૂરું તો કંઈ માણી શકવાના નથી, એટલે થોડાક એમના બહુ જ પ્રચલિત એવી પંક્તિઓ થોડી રજૂ કરું છું. હર્ષ શું છે જિંદગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં. હર્ષ શું છે જિંદગીમાં, હર્ષ શું હોત મૃત્યુમાં, પ્રેમના રંગોથી ન રંગાયું હોત આ વિશ્વ આ. બીજું છે દ્રષ્ટિ પ્રેમ, દેહ પ્રેમ, ચિત્ત પ્રેમ, આત્મા પ્રેમ. દ્રષ્ટિ પ્રેમ, દેહ પ્રેમ, ચિત્ત પ્રેમ, આત્મા પ્રેમ, આ હુંનું તુંમાં વિગલન, એ જ પ્રેમ, એ જ અમૃત, એ જ અમૃત. કલા છે ભોજ્ય મીઠી, તે ભોગતા વિણ કલા નહીં. કલાવાન કલા સાથે ભોગતા વિણ મળે નહીં. બહુ જ પ્રચલિત એક હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં પુણ્યશાળી બને છે. એમના પૂર્વસૂરીઓને પણ યાદ કરતી કંઈક પંક્તિઓ એમની પાસેથી આપણને મળે છે. હતા મહેતો અને મીરા ખરા ઇલ્મી ખરા શુરા. હતા મહેતો, હતા મીરા ખરા ઇલ્મી ખરા શુરા, હમારા કાફિલામાં એ મુસાફિર બે હતા પૂરા. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આવી જ કલાપીની એક યાદગાર રચના સ્વર સપ્તમીના સમૂહ સ્વરમાં આપણે સાંભળીએ. હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. ફૂલવીર સખે, ફૂલવીર સખે, હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. અધુના કલી છે વિકસી રહી છે, ઘડી બે ઘડીમાં મરતી દિસશે. ફૂલવીર સખે, ફૂલવીર સખે, હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. હજુ તો ફૂટતું જ પ્રભાત સખે.
પ્રભાત સખી કુલવીણ સખી કુલવીણ સખી હજુ તો ફૂટતું જ પ્રભાત સખી. હવે માત્ર ને માત્ર 10 મિનિટનો મધ્યાંતર મળીએ.